પ્રથમ ભંડોળ પ્રવાહપત્રકનો જે ક્વેશ્ચન છે તે ઓકે તો તમને દાખલાની અંદર 2 વર્ષનું પાકું સર્વે આપેલું છે, એક 2017 અને એક 2018 ઓકે 2 વર્ષનું પાકું સર્વે આપેલું જેમાં કરુણા સાગર લિમિટેડ કરીને તમને એક કંપની આપેલી છે। હવે એ કંપની પાસે ઇક્વિટી શેર મૂડી તમે જોશો તો તમારી પાસે છે 6 લાખ અને પછી વધીને 10,50,000 થાય છે। પ્રેફરન્સ શેર મૂડી તમારી પાસે છે 2,40,000 જે 8 રૂપિયા ભરપાઈ છે। આ જોજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અહીંયા ભૂલ નહીં કરતા, 8 રૂપિયા ભરપાઈ છે। અનામત અને વધારો જે છે એ તમારી પાસે છે, એમાં સામાન્ય અનામત, નફા નુકસાન, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત ઓકે, ડિબેન્ચર પણ છે। વેપારી દેવામાં લેણદારો, દેવી હુંડી, લાંબા ગાળાની જોગવાઈઓ, પ્રોવિડન્ટ ફંડ, ઘસારા ભંડોળ પર ધ્યાન આપજો ઓકે, કામ લાગશે આપણને। ટૂંકા ગાળાની જોગવાઈ છે જેમાં બેંક ઓવરડ્રાફ્ટ છે, કરવેરાની જોગવાઈ છે અને સૂચિત ઇક્વિટી ડિવિડન્ડ છે ઓકે। આગળ વધીએ તો આપણી પાસે કાયમ મિલકતમાં જમીન, પ્લાન્ટ, પાઘડી, બિન ચાલુ રોકાણો, પ્રાથમિક ખર્ચા અને ડિબેન્ચર બતાવો, 2 અવાસ્તવિક મિલકત આપેલી છે જો આપણે ઓકે। પછી સ્ટોક, દેવાદાર, લેણી હુંડી અને રોકડ અને બેંક ઓકે। તમારી પાસે હવાલાઓમાં જો સૌથી પહેલો હવાલો કોમન છે, છોકરાઓ ધ્યાનથી સમજજો આ હવાલો જ્યારે પણ હું સમજાવવા, કારણ કે આ હવાલો દર વર્ષે મોસ્ટલી પેપરની અંદર કોમન રીતે પૂછાય છે। પ્રેફરન્સ શેર પરત કર્યા, પ્રેફરન્સ શેર પરત કર્યા, બરાબર, મોસ્ટલી છોકરાઓને અહીંયા તકલીફ આવે છે, તો જો એનું સોલ્યુશન કેવી રીતે કરશું તે ધ્યાન આપજો। અહીંયા તમને કીધેલું છે 31/3/2018 રોજ પ્રેફરન્સ શેર કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને 15% પ્રીમિયમ પરત કરવામાં આવ્યા છે અને 1,50,000 સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે અને બાકીની જોગવાઈ ઇક્વિટી શેર પ્રીમિયમ 10% પ્રીમિયમ બહાર પાડીને કરવાની છે, ઇક્વિટી શેર, નવા ઇક્વિટી શેર। પછી બોનસ પણ આપેલું છે જો દાખલામાં ઓકે, અને બોનસ માટે મૂડી પરત અનામતનો ઉપયોગ કરવાનો છે ઓકે। પછી તમારી પાસે ડિબેન્ચર પરત કરેલા છે એનું પણ હવાલો છે। વર્ષ દરમિયાન 1 લાખની મૂળ કિંમતના જે યંત્ર છે તેના પર ઘસારો હતો 25,000, એકત્રિત ઘસારો છે 25,000 એટલે વેચેલ યંત્રનો ઘસારો છે જે 70,000માં વેચવામાં આવ્યો છે ઓકે। મૂળ કિંમતે રોકાણો વેચવામાં આવ્યા છે 35,000ની ઓકે। અને જે નફો થયો છે ને તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે, આ એક ધ્યાન રાખજો। ઘસારાની ચાલુ વર્ષની જે જોગવાઈ છે 15,000 ઘસારાની જોગવાઈ કરવાની છે જમીન મકાન પર। કરવેરો જે ગયા વર્ષનો ચૂકવવાનો છે તે 1,05,000 ચૂકવવાનો છે ઓકે, અને ગયા વર્ષનું એટલે કે 16-17ના વર્ષનું સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવ્યું। પ્રેફરન્સ ડિવિડન્ડ પર 31 માર્ચના રોજ ચૂકવવામાં આવે છે પ્રેફરન્સ ડિવિડન્ડ। ચલો, તો આટલી ડિટેલ્સ આપણી પાસે છે। હવે જો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં જો દાખલાની અંદર તમારે અહીંયા ચાલુ મિલકતથી સ્ટાર્ટ કરવાનું ઓકે, ચાલુ મિલકતથી સ્ટાર્ટ કરવાનું ને આપણે અહીંયા કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતું પત્રક બનાવી દેવાનું, બરાબર। કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતું આપણે એક પત્રક બનાવવાનું ને આ પત્રકની અંદર તમારે સૌથી પહેલાં ચાલુ મિલકત બતાવવાની, ચાલુ મિલકત। ચાલુ મિલકતની અંદર તમારી પાસે શું છે અત્યારે? સ્ટોક છે, પછી શું છે? દેવાદાર છે ઓકે, પછી શું છે તો લેણી હુંડી છે અને ત્યારબાદ રોકડ અને બેંક છે। હવે સ્ટોક કેટલા છે, દેવાદાર કેટલા છે, બધી ડિટેલ્સ તમારી પાસે છે જો 1, 2, 3 અને 4, આ 4 ડિટેલ્સ તમારે ડાયરેક્ટ અહીંયા લખવાની જ છે 17 અને 18માં। 4,20,000 ત્યારબાદ 5,40,000। હવે જો આમાં શું થયો 4,20 અને 5,40, તો 4,20 અને 5,40 ને તમે જોશો તો શું થયો છે? વધારો થયો ને, તો વધારામાં લખી દો 1,20,000 ઓકે। પછી અહીંયા 2,30 છે અને આટલે 2 લાખ છે, શું થાય છે? ઘટાડો થાય છે ને, તો ઘટાડામાં લખી દો 30,000। લેણી હુંડી કેટલી છે? 1,20,000, 1,20,000 ની લેણી હુંડી, 1,80,000 ની લેણી હુંડી બીજા વર્ષે, તો શું થાય છે? જો 60,000 નો વધારો થાય છે, 3,95,000 ની રોકડ અને 6,28,000 ની રોકડ બીજા વર્ષે,
તો 395 રોકડ અને 628 રોકડ બીજા વર્ષે, મતલબ કે આમાં પણ વધારો થયો, 2,33,000 વધારો થાય છે. કમ્પ્લીટ આટલે સુધી. પછી આનું ટોટલ કરશું આપણે, ચાલુ મિલકતનું આપણે ટોટલ કરી દઈશું. ઓકે, કરીએ. પછી આપણે અહીંયા ચાલુ દેવા પહેલા લખી દઈએ, ચાલુ દેવા. હવે ચાલુ દેવા દાખલામાં જો તમારી પાસે કેટલા છે અને કયા કયા ચાલુ દેવા અહીંયા લેવાના. ચાલુ દેવા તો ઘણા બધા છે, પરંતુ ભંડોળ પ્રવાહ પત્રક જ્યારે આપણે બનાવીએ ત્યારે અમુક ચાલુ દેવાને આપણે ધ્યાનમાં નથી લેતા. આ પત્રકમાં જે ચાલુ દેવા પર હવાલા હોય ને એ આપણે અલગથી એને કમ્પ્લીટ કરશું. જેમ કે જો ઘસારા ભંડોળ અહીંયા ચાલુ દેવામાં આવેલા છે, પરંતુ ઘસારા ભંડોળને આપણે ચાલુ દેવામાં નથી લખતા, બરાબર. એના માટે આપણે જ્યારે મિલકત કરશું, મિલકત પર ઘસારો કરશું ત્યારે એનું ખાતું બનાવશું. બીજી એક વસ્તુ છે અહીંયા કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ પર અલગથી હવાલો હતો, કરવેરો ચૂકવેલો છે, યાદ કરો, છેલ્લો હવાલો હતો, તો ત્યારે એને આપણે કમ્પ્લીટ કરશું. અને આપણી પાસે સૂચિત ડિવિડન્ડ જે છે ને એના પર બી એક છેલ્લો હવાલો હતો. તમારી પાસે જો પેપર હોય તો લઈને બેસો તો તમને ખ્યાલ આવે. છેલ્લો હવાલો આના પર છે. એટલે આટલી પોઈન્ટ જે છે એ તમારા આમાં કન્સિડર નથી કરવાની. ઓકે, ત્યારબાદ તમે જોશો તો અહીંયા લેણદારો, તો બસ બાકીના કન્સિડર કરશું અહીંયા. તો લેણદાર કેટલા છે? તો જો લેણદાર અહીંયા કેટલા છે? તો જો લેણદાર છે 50, દેવી ઊંડી છે 24, અહીંયા પ્રોવિડન્ટ ફંડ છે, અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે. આટલી 4 વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, અહીંયા 50 એટલે 57. હવે 50 થી 57 થયો તો શું થાય છે? વધારો થાય છે ને, પરંતુ ઘટાડામાં લખવાનું. ધ્યાન રાખજો, અહીંયા આટલા ચાલુ દેવાની અંદર તમારે ઉલટું લખવાનું છે, વધારો થાય તો ઘટાડામાં. પછી અહીંયા આવશે દેવી હુંડી. દેવી હુંડી 24,000 છે, 24,000 છે અને બીજા વર્ષે 25,000 છે, તો આમાં પણ વધારો થયો, મતલબ કે અહીંયા ઘટાડામાં લખશું. પછી આવશે પ્રોવિડન્ટ ફંડ, પીએફ. પ્રોવિડન્ટ ફંડ છે અહીંયા 40,000 ને આટલે છે 35,000, મતલબ કે 5,000 ઘટાડો થયો તો વધારામાં લખશું. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ છે તમારી પાસે 10,000 અને ત્યારબાદ તમારી પાસે થઈ ગયો 12,000. 12,000 એટલે કે 2,000 વધ્યો, વધારો થાય તો ઘટાડામાં. આ ટોટલ થશે. ઓકે, તો જો પહેલા તો ચાલુ મિલકતનું ટોટલ કરી લો. 4,20,000, 2,30,000 પ્લસ 1,20,000 પ્લસ 3,95,000, મતલબ કે 11,65,000. ઓકે, પછી 50,000, 24,000, 40,000 અને 10,000 એટલે આવશે 1,24,000. તો કાર્યશીલ મૂડી તમારી કેટલી આવશે? કાર્યશીલ મૂડી 11,65,000 માંથી 1,24,000 બાદ કરશું એટલે 10,41,000 તમારી કાર્યશીલ મૂડી આવે છે. એ જ રીતના બીજા વર્ષે 5,40,000, 2,00,000, 1,80,000, 6,28,000 કેટલો આવશે? 15,48,000. 15,48,000 માંથી તમે ચાલુ દેવાનું પહેલા ટોટલ કરીને એને બાદ કરી દો. કેટલા આવશે? 1,29,000. તો 15,48,000, 15,48,000 માંથી 129 માઇનસ કરશું તો 14,19,000 રૂપિયા તમને અહીંયા મળે છે. ઓકે, હવે જો તમારી પાસે કાર્યશીલ મૂડી પહેલા કેટલી હતી ને પછી કેટલી થઈ ગઈ? કાર્યશીલ મૂડી તમારી પાસે પહેલા કેટલી હતી અને પછી કેટલી થઈ ગઈ? તો કાર્યશીલ મૂડી જે છે એ તમારી વધી કે ગઈ હતી? તો જો 10,41,000 થી વધીને તમારી 14,19,000 થાય છે. મતલબ જે વધારે રકમ છે ને તે બંને બાજુ નીચે લખી દો. પહેલા 14,19,000, 14,19,000 અને પછી ડિસાઈડ કરો કે તમારો વધારો કેટલો થાય છે. તો વધારો થાય છે 3,78,000. ઓકે, તો અહીંયા લખશું કાર્યશીલ મૂડીમાં વધારો. ઓકે, ને આ જ સેમ વસ્તુ તમે અહીંયા પણ કરી શકો છો. કઈ બાજુનું ટોટલ વધારે આવે છે? વધારાનું ટોટલ વધારે આવે છે કે ઘટાડાનું?
તો તમે જો વધારાનું ટોટલ કરો 1,20,000, 60,000, 2,33,000 અને 5,000, મતલબ કે અહીંયા આવે છે 4,18,000. 4,18,000 માંથી તમે 30,000, 7,000, 1,000 અને 2,000 બાદ કરશો તો પાછું અહીંયા 3,78,000 રૂપિયા આવશે. આ બંને રકમ તમારી મેચ થવી જોઈએ. ઓકે, આટલું પહેલા તમારે ભંડોળ પ્રવાહપત્રકની દાખલાની અંદર તમારે પહેલા આટલું કરવું પડશે કમ્પ્લીટ. હવે આપણે આગળ વધશું. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે શું કરવાનું છે, તો જેમ જેમ એક એક હવાલા આવશે તેમ તેમ આપણે એના ખાતા બનાવવાના અને એ દાખલાને કમ્પ્લીટ કરશું. તો જો કાર્યશીલ મૂડીનો જે વધારો થાય છે એને આપણે પહેલા ભંડોળ પ્રવાહપત્રકમાં લખશું 3,78,000. કઈ સાઈડ જો વધારો થાય તો મતલબ કાર્યશીલ મૂડીના વધારો થાય તો આપણે એને શું કહીશું, ભંડોળ પ્રવાહપત્રકમાં પ્રાપ્તિ થશે કે ઉપયોગ થશે. બરાબર, તો વધારો થાય એટલે ભંડોળનો ઉપયોગ થાય. કાર્યશીલ મૂડીમાં વધારો કરીએ એટલે ભંડોળનો શું થશે, ઉપયોગ થશે. કેટલો? 3,78,000. કમ્પ્લીટ. હવે આપણે દાખલાને આગળ વધારીએ. ઓકે, ચાલો. ઓકે, હવે જો દાખલાની અંદર એક એક હવાલા કમ્પ્લીટ કરશું અને એ પ્રમાણે આપણે આગળ વધશું. જો હવે દાખલાની અંદર જ્યારે પણ તમારી પાસે આ રીતના પ્રેફરન્સ શેર પરતનું ખાતું આવે, એટલે પ્રેફરન્સ શેર પરત કરવા માટેનો જો કોઈ પણ હવાલો આવે તો પ્રેફરન્સ શેરનું ખાતું બનાવી દો. ઓકે, તો તમને કેટલા ખાતા બનાવવાના એ મેં તમને સમજાવી દઉં. જેટલા ખાતા બનાવશો એટલી ક્લેરિટી વધારે આવશે સમજવામાં. તો જો અહીંયા પહેલા પ્રેફરન્સ શેર મૂડી ખાતું બનાવી દો. ઓકે, કેટલા ટકાના પ્રેફરન્સ શેર હતા, તો 10% પ્રેફરન્સ શેર મૂડી ખાતું. ઓકે, ત્યારબાદ અહીંયા બનાવી દો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું. હવે પ્રેફરન્સ શેરને આપણે પૈસા પરત આપશું તો મતલબ કે સામાન્ય અનામતમાંથી આપશું, ગમે ત્યાંથી આપશું, તો સામાન્ય અનામતનું ખાતું બનાવી દો. સામાન્ય અનામત. ઓકે, અને જો જામીનગીરી પ્રીમિયમ એટલે કે પ્રીમિયમે પરત કર, ઓકે, જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવી દો. હવે દાખલામાં બધા ખાતાની અંદર કેવી રીતે એન્ટ્રી કરશું એ આપણે જોઈશું. ઓકે, ચલો. જો હવે જો તમે પહેલા હવાલો વાંચો, શું કીધેલું છે કે પ્રેફરન્સ શેર 10%ના જે હતા તે કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા પછી આપણે પરત કરવામાં આવ્યા. તો સૌથી પહેલા તો વાત એ થાય છે કે પ્રેફરન્સ શેર હતા કેટલા સર આપણી પાસે, તો જો પ્રેફરન્સ શેર આપણી પાસે અહીંયા હતા 2,40,000 અને એ જે પ્રેફરન્સ શેરની બાકી આવશે એ આપણે જમા બાજુ લખશું. અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા, 2,40,000. પરંતુ જો મેં તમને અહીંયા રાઉન્ડ કરીને આપેલું છે કે કેટલા રૂપિયા ભરપાઈ છે, એમાં ફક્ત 8 રૂપિયા ભરપાઈ છે, ફક્ત 8 જ રૂપિયા ભરપાઈ છે. મતલબ કે જો પ્રેફરન્સ શેર જ્યારે પરત કરે ને તો એનો નિયમ છે કે પૂર્ણ ભરપાઈ હોવો જોઈએ. હવે 10 રૂપિયાનો શેર ફક્ત 8 રૂપિયા ભરપાઈ હોય તો પરત થાય નહીં, થશે. તો સૌથી પહેલાં એનો બાકી હપ્તો જે છે ને એ મંગાવવો પડશે, એટલે એ આવશે બેંક ખાતે. ઓકે, અહીંયા લખશો એનો બાકી હપ્તો. જે છેલ્લો હપ્તો આપણો બાકી હતો 2 રૂપિયા લેખે તે મંગાવશો. હવે આની ગણતરી કેવી રીતે કરશો, તો જો 8 રૂપિયા લેખે જો 2,40,000 હતા, વિચારો 8 રૂપિયા લેખે 2,40,000 હતા તો 2 રૂપિયા લેખે કેટલા રૂપિયા બાકી હશે, બરાબર ને. 8 રૂપિયા લેખે જો 2,40,000 હોય તો 2 રૂપિયા લેખે કેટલા, 8 રૂપિયા લેખે 2,40,000 રૂપિયા જો આવેલા હતા તો જે 2 રૂપિયા લેખે એના પૈસા કેટલા આવવા જોઈતા એ તમને મળી જશે. તો 2,40,000 ડિવાઈડ બાય 8 ઇન્ટુ 2 એટલે તમને અહીંયા મળશે 60,000.
એટલે અહીંયા 3 લાખ રૂપિયા આવ્યા. કમ્પ્લીટ. હવે આજે 60,000 રૂપિયા આવ્યા તે પહેલા તમારી પાસે પૈસા આવ્યા એટલે ભંડોળની શું થઈ, પ્રાપ્તિ થઈ. તો અહીંયા લખશું 10% પ્રેફરન્સ શેર બાકી હપ્તો અથવા તો આખરી હપ્તો જે પણ હતો તે આપણી પાસે આવી ગયો 60,000 રૂપિયા. ત્યારબાદ હવે આપણે પરત કેટલા કર્યા, તો જો અહીંયા દાખલામાં એટલે ડેશ આપેલું છે. ડેશનો મતલબ શું, બધા જ પ્રેફરન્સ શેર પરત કરી દીધા હોય તો ડેશ થાય ને. તો એનો મતલબ એમ થઈ ગયો કે આપણી પાસે જે 3 લાખના પ્રેફરન્સ શેર ભેગા થયેલા, ઓકે, એ બધા જ પ્રેફરન્સ શેર આપણે પરત કર્યા છે અને બધા પ્રેફરન્સ શેર પરત કરી એટલે એને લઈ જવાય પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. અને આ જેટલા પણ પૈસા છે એ બધા પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતામાં જમા બાજુ મારી દેશું. એની એન્ટ્રી 3 લાખ રૂપિયા. અહીંયા લખશું 10% પ્રેફરન્સ શેર મૂડી ખાતે. બરાબર, ક્રોસ એન્ટ્રી મારવાની છે ત્યાંથી અહીંયા 3 લાખ, ત્યાંથી એટલે જમા બાજુ, ત્યાં ઉધાર અહીંયા જમા. હવે આપણે હવાલા પર આવીએ. આટલું કામ પત્યા પછી હવાલામાં તમને કીધેલું છે કે પ્રેફરન્સ શેરને 15% પ્રીમિયમે પરત કરવાના છે. જો 15% પ્રીમિયમ એટલે અહીંયા લખશું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કેટલા રૂપિયા પ્રીમિયમ આપવાનું છે, 15%. 15% પ્રીમિયમ આપવાનું છે. તો 15% પ્રીમિયમ એટલે 3 લાખના 15% પ્રીમિયમ કરશું કેટલા આવશે, તો 3 લાખના 15% પ્રીમિયમ એટલે કે આવશે 45,000. તો 3,45,000 રૂપિયા પ્રીમિયમ થઈ ગયું. તો 3,45,000 રૂપિયા જો પ્રીમિયમ આપીએ આપણે, એટલે પ્રીમિયમ સાથે જો 3,45,000 રૂપિયા આપીએ તો કેટલા રૂપિયા આપણે રોકડ ખાતામાંથી આપવા પડશે, તો 3,45,000 રૂપિયા આપણે ચૂકવવા પડશે. એટલે અહીંયા લખશું બેંક ખાતે. બેંક ખાતે આપણે 3,45,000 રૂપિયા ચૂકવશું એટલે ભંડોળનો શું થઈ જશે, ઉપયોગ થઈ જશે. ઓકે, એટલે અહીંયા આવશે પ્રેફરન્સ શેર પરત. પ્રીમિયમ સાથે આપણે બધા પૈસા પરત કરી દીધા પ્રેફરન્સ શેર હોલ્ડરને. સિમ્પલ આ રીતના કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, હવે આમાં વાત કરવામાં આવેલી છે સામાન્ય અનામત. તો જો સામાન્ય અનામતની બાકી હશે, બાકી આગળ લાવ્યા. સામાન્ય અનામતની બાકી હશે જો દાખલામાં, તો સામાન્ય અનામતનો ઉપયોગ થયો. જો 3,60,000 ને છેવટની બાકી છે 7 લાખ, એટલે અહીંયા 3,60,000 લખી દઈએ અને અહીંયા બાકી આગળ લઈ ગયા લખીએ 7 લાખ રૂપિયા. હવે આખા વર્ષમાં થયું શું સામાન્ય અનામતની અંદર કે 3,60,000 થી વધીને 7 લાખ થઈ ગયા. કંઈ ને કંઈ તો ટ્રાન્ઝેક્શન 2 વર્ષની વચ્ચે થયા હશે ને. તો જો અહીંયા શું થયું હશે, દાખલાની અંદર તમને કહેવામાં આવેલું છે કે આ હેતુ માટે 1,50,000 સામાન્ય અનામતમાંથી ક્યાં લઈ ગયા, મૂડી પરત અનામતમાં. ઓકે, સામાન્ય અનામતમાંથી ક્યાં લઈ ગયા, મૂડી પરત અનામતમાં. પણ કેટલા લઈ ગયા, 1,50,000. આ જે સેન્ટેન્સ આપશે તમને જ્યારે પ્રેફરન્સ શેર પરત કર્યા હશે ને ત્યારે આ સેન્ટેન્સ હશે જ કે સામાન્ય અનામતમાંથી 1,50,000 ક્યાં લઈ ગયા, મૂડી પરત અનામતમાં. ગમે તે રકમ આપેલી હશે એટલે અહીંયા લખશું 1,50,000 મૂડી પરત અનામત ખાતે. ઓકે, મૂડી પરત અનામત ખાતે. હવે આના માટે જો મૂડી પરત અનામતનું ખાતું બનાવવું હોય, ચલો હું તમને ખાતું બનાવીને વધુ ક્લિયર કરું. અહીંયા લખશું મૂડી પરત અનામત ખાતું. કેટલા રૂપિયા આપણે મૂડી પરત અનામતમાં લઈને આવ્યા સામાન્ય અનામતમાંથી, સામાન્ય અનામત ખાતું. હવે જો મૂડી પરત અનામતની કોઈ પણ આપણી પાસે શરૂની બાકી હતી નહીં, બરાબર. આપણે દાખલો સ્ટાર્ટિંગમાં જોઈ ગયા. જો આપણી પાસે મૂડી પરત અનામતની કોઈ બાકી નથી, મૂડી અનામત છે, મૂડી પરત અનામત નથી આપણી પાસે, બરાબર. બંને જુદું જુદું છે. ચલો આગળ વધીએ. હવે જો આગળ વાંચો સવાલમાં તમને એમ કહેવામાં આવેલું છે
કે સામાન્ય અનામત માંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. ઓકે, વાત પતી ગઈ. બાકીની જોગવાઈ ઇક્વિટી શેર ના 10% પ્રીમિયમે બહાર પાડીને કરવામાં. હવે બાકીની જોગવાઈ ક્યાંથી લાવવાની? તો જો એક વસ્તુ સમજજો, આપણે પ્રેફરન્સ શેર કેટલા પરત કર્યા? આપણે દાખલામાં પ્રેફરન્સ શેર પરત કેટલા કર્યા? 3 લાખના પરત કર્યા. 45,000 તો આપણે પ્રીમિયમ હતું, પરત તો 3 લાખના જ કર્યા. આ 3 લાખમાંથી એ લોકો એમ કીધું કે 1,50,000 છે ને એ સામાન્ય અનામતમાંથી આપણે ક્યાં ટ્રાન્સફર કરી દીધી રકમ? મૂડી પરત અનામતમાં. તો એ લોકોએ આજે બાકીની રકમની વાત કરેલી છે ને, બાકીની રકમ, એ બાકીની રકમ એટલે એનો મતલબ શું? જ્યાં બીજા 1,50,000 બાકી બચે છે એના માટેની વાત કરે છે. તે શું કર્યું? ઇક્વિટી શેર બહાર પાડ્યા. કેટલા ટકા પ્રીમિયમે? આ ઇક્વિટી શેર જે બહાર પાડ્યા એના પર 10% પ્રીમિયમ લીધેલું છે. 10% શું લીધેલું છે? પ્રીમિયમ. સમજાયું? એટલે 10% પ્રીમિયમ 1,50,000 શેર બહાર પાડ્યા, બીજા નવા. ઓકે, તો આપણે હવે શું કરવું પડશે? તો આપણે દાખલાની અંદર અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવી દેવાનું, અને ઇક્વિટી શેર મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા આપણી પાસે છે. દાખલાની એકદમ સ્ટાર્ટિંગમાં આપેલું છે. જો આ રહ્યું 6 લાખ. ઓકે, અને છેવટની બાકી 10,50,000. તો આપણે અહીંયા લખશું 6 લાખ અને છેવટની બાકી કેટલી આવશે? 10,50,000. હવે નવા શેર કેટલા બહાર પાડ્યા એનો તમારી પાસે અત્યારે ડિટેલ્સ હતી. કેટલા બહાર પાડ્યા? 1,50,000. તો અહીંયા બેંક ખાતે કેટલા આવશે? 1,50,000. કેમ? નવા શેર આપણે કેટલા બહાર પાડ્યા મળી ગઈ નીચે બાકીની રકમ. ઓકે, હવે આપણે નવા શેર બહાર પાડેલા પ્રીમિયમ, તો જો તમારી પાસે જામીનગીરી પ્રીમિયમની પણ બાકી છે, બાકી આગળ લાવ્યા. બરાબર, કેટલી બાકી છે જામીનગીરી પ્રીમિયમની? 11,000 રૂપિયા. તો 11,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અહીંયા લખશું. ઓકે, 11,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અહીંયા આપણે લખશું. અને 11,000 પછી નવું જે પ્રીમિયમ આવ્યું બેંક ખાતે, કેવી રીતે નવું પ્રીમિયમ આવ્યું? તો 1,50,000 નીચે નવા શેર બહાર પાડેલા ને એના 10% પ્રીમિયમ આપણે માંગેલું હતું, એટલે 15,000 રૂપિયા પ્રીમિયમ આપણે બીજું નવું માંગ્યું હશે. ઓકે, એટલે જો તમારી પાસે નવા શેર કેટલા આવ્યા? 1,50,000. નવા શેર પર પ્રીમિયમ કેટલું આવ્યું? 15,000. કુલ મળીને કેટલા રૂપિયા આવ્યા? 1,50,000 પ્લસ 15,000 કેટલા થઈ ગયા? 1,65,000. એટલે અહીંયા લખશું નવા ઇક્વિટી શેર કેટલા આવશે? અહીંયા લખશું પ્રીમિયમ સાથે. ઓકે, 1,65,000 રૂપિયા. નવા પ્રીમિયમ સાથે શેર કેટલા? 1,65,000. 1,50,000 પ્રીમિયમ, સોરી 1,50,000 શેર અને 15,000 પ્રીમિયમ, બંને મળીને અહીંયા આવશે 1,65,000. ઓકે, પ્રાપ્તિ થઈ, ભંડોળની પ્રાપ્તિ થઈ. તમે નવા શેર બહાર પાડશો એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ ગઈ. કમ્પ્લીટ. હવે જો અહીંયા સામાન્ય અનામતની અંદર કઈ બીજો કોઈ હવાલો આપેલો છે? જો દાખલાની અંદર સામાન્ય અનામતની અંદર કોઈ બીજો હવાલો આપેલો છે, જો તમારી પાસે અહીંયા બીજો હવાલાની અંદર સામાન્ય અનામત આવે છે, ઓકે, એટલે અત્યારે સામાન્ય અનામતને બંધ નહીં કરતા, રહેવા દેજો એને ખુલ્લું. અત્યારે પહેલા એક કામ કરીએ, આપણે બીજો હવાલો પણ પતાવતા જઈએ. શું કીધેલું છે? વર્ષ દરમિયાન 2 ઇક્વિટી શેર એક બોનસ શેર તરીકે આપવામાં આવ્યો છે, અને આ હેતુ માટે મૂડી પરત અનામતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને ખોટી રકમ સામાન્ય અનામતમાંથી આપણે લેવામાં આવી છે. એકદમ ક્લિયર કટ વાત કરેલી છે. જો તમારી પાસે અત્યારે શેર કેટલા છે દાખલામાં? ઇક્વિટી શેર તમારી પાસે દાખલામાં અત્યારે ઇક્વિટી શેર છે, પહેલા હતા 6 લાખ. 6 લાખ શેર છે, એટલે કે જો અહીંયા 2 શેર પર 1 શેર બોનસ આપવાની વાત કરેલી છે, તો 6 લાખ શેર પર 3 લાખ બોનસ થયું હશે. બરાબર, જો અહીંયા નીચે હું ગણતરી બતાવું છું બોનસની, શું આવશે? 2 શેર પર 1
બોનસ આપવાનું છે, તો 6 લાખ રૂપિયાના શેર પર બોનસ કેટલા આપ્યા હશે? 3 લાખ રૂપિયા બોનસ આપ્યું હશે. ઓકે, 3 લાખ રૂપિયા જે બોનસ આપ્યું એ 3 લાખનું બોનસ માટે પૈસા ક્યાંથી લાવ્યા? તો જો એ લોકોએ ચોખ્ખું ક્લિયર કટ દાખલાની અંદર લખીને આપેલું છે કે 1,50,000 માટે જે મૂડી પરત અનામત હતી ને, મૂડી પરત અનામત જો કેટલું આવેલું? મૂડી પરત અનામત તમારી પાસે આવેલું હતું 1,50,000. એટલે મૂડી પરત અનામતનો અહીંયા ઉપયોગ કેટલો થયો? 1,50,000. તો બાકીની રકમ શેમાંથી ઉપયોગ કરી? પાછી સામાન્ય અનામતમાંથી. એટલે બાકીની રકમ પાછી આપણે આમાં પણ આ રીતના શોધી લીધી. હવે કરવાનું શું છે? તો જો આ બંધવ એન્ટ્રી તમારે ક્યાં લખવાની? બોનસ આપે એટલે જેમાંથી બોનસ આપે ને એ ખાતામાં આપણે એન્ટ્રી કરીએ ઉધાર બાજુ. તો આપણે બોનસની એન્ટ્રી કરીએ છીએ. એક તો અહીંયાથી 1,50,000નું બોનસ આપ્યું અને એક બીજું 1,50,000નું બોનસ આપ્યું સામાન્ય અનામતમાંથી. એટલે બંધવમાંથી લખશું શેર હોલ્ડરના બોનસ ખાતે અને અહીંયા લખશું શેર હોલ્ડરના બોનસ ખાતે. એટલે જો તમારી પાસે મૂડી પરત અનામતનું ખાતું બંને બાજુ સરભર થઈ જશે. ઓકે, કારણ કે જેટલું મૂડી પરત અનામત હતું એ બધું ઉપયોગ થઈ ગયું. તમને અહીંયા જો લખવામાં જ આવેલું છે મૂડી પરત અનામતનો ઉપયોગ કરવો તો જેટલું છે તેટલો ઉપયોગ કરી લો. પહેલાં મૂડી પરત અનામત 1,50 હતું, 1,50 ઉપયોગ થઈ ગયું. બાકીની રકમ તમે શેમાંથી ઉપયોગ કરી લો? સામાન્ય અનામતમાંથી. એ પણ એ લોકોએ લખીને આપેલું છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે જો સામાન્ય અનામતમાં આગળ કોઈ હવાલો આવતો નથી, તો બસ હવે કોઈ હવાલો આગળ આવતો નથી સામાન્ય અનામતમાં, તો આપણે એક કામ કરશું, સામાન્ય અનામતને શું કરશું? ક્લોઝ કરવાની ટ્રાય કરશું. 7 લાખ અને 1,50 એટલે મળીને ટોટલ 10 લાખ થશે. એટલે અહીંયા આવશે 10 લાખ. હવે 10 લાખમાંથી તમારો જે ડિફરન્સ આવે છે જો કેટલો આવે છે? 3,60,000 સાથે મળીને જો 10 લાખનો ડિફરન્સ કેટલો આવે છે? 6,40,000. આ જે ડિફરન્સ છે આવશે નફા નુકસાન ખાતે. ઓકે, આ જે ડિફરન્સ આવશે તે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જઈને એની એન્ટ્રી કરી આવો 6,40,000. તો જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 6,40,000 રૂપિયા અહીંયા એન્ટ્રી કરશું સામાન્ય અનામત ખાતે. ક્લિયર આટલું? તો જો આ એક હવાલો છે જે વારે વારે એક્ઝામમાં રિપીટ પણ થાય છે. બસ ખાલી છેલ્લા 2 પેપરમાં રિપીટ નહીં થઈ લો, બાકી અત્યાર સુધીના તમે જેટલા પણ દાખલા કરશો, ચોપડીમાંથી કરશો કે ગમે તે પેપરમાંથી કરશો, તો તમને આટલા 2 હવાલા તો મળશે જ ભંડોળમાં. ઓકે, આગળ વધીએ. હવે જો દાખલાની અંદર તમારી પાસે અમુક ખાતા ક્લોઝ થઈ જાય એવું છે તો પહેલાં એને એનાલિસિસ અને જોઈને કમ્પ્લીટ કરી લો. જેમ કે જો આ ખાતું તમારું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર, તમે નવા શેર કેટલા બહાર પાડેલા? નવા શેર કેટલા બહાર પાડ્યા? બોનસમાં. બોનસમાં જો તમે 3 લાખ રૂપિયાનું બોનસ આપ્યું તો અહીંયા લખશું ઇક્વિટી શેરના બોનસ ખાતે. તમે 3 લાખ રૂપિયાનું બોનસ આપ્યું ને, 1,50,000 શેમાંથી આપ્યું? મૂડી પરત અનામતમાંથી. ને 1,50,000 શેમાંથી આપ્યું? સામાન્ય અનામતમાંથી. થઈ ગયું 3 લાખ. હવે જો 6 લાખ પ્લસ 3 લાખ પ્લસ 1,50,000 જો બંને બાજુનું અમાઉન્ટ જે છે એ સરભર થઈ જાય છે એટલે તમારું ઉધાર જમા ટેલી થઈ ગયું. ઓકે, ઉધાર જમા તમારું કમ્પ્લીટ થઈ ગયું. મૂડી પરત અનામત પણ થઈ ગયું આપણે ઉધાર જમા બંને સાઈડ ટેલી. ઓકે, હવે જામીનગીરી પ્રીમિયમની વાત કરીએ તો જો આપણી પાસે અહીંયા જામીનગીરી પ્રીમિયમમાં શું કીધેલું છે? જામીનગીરી પ્રીમિયમમાં તમારે શું કરવાનું શું છે? પહેલાં તો તમારી પાસે અહીંયા જો દાખલાની અંદર તમે કોઈ પ્રીમિયમ આપેલું છે, યસ, જો આપણે 45,000નું પ્રીમિયમ આપેલું છે એટલે પરત કરેલું છે. પ્રીમિયમ જો 2 રીતે પ્રીમિયમ આવે. એક પ્રીમિયમ તમે પરત કરો, એક પ્રીમિયમ તમને મળે. બરાબર, જે પ્રીમિયમ મળે તે જામીનગીરી પ્રીમિયમમાં જમા બાજુ લખો ને જે પ્રીમિયમ તમે આપો છો, પરત કરો છો, એ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમમાં ઉધાર બાજુ કરો છો.
તો તમે કેટલું પ્રીમિયમ પરત કર્યું છે? તમે પ્રીમિયમ કેટલું પરત કરો છો? 45,000. કેટલું? 45,000. હવે 45,000નું પ્રીમિયમ તમે પરત કરો છો, પરંતુ તમારી પાસે અહીંયા પ્રીમિયમ કેટલું છે? ખાલી જો ટોટલ કરીને ચેક કરી લો, કેટલા આવશે? 36,000 જ આવે છે. સોરી, 26,000 આવે છે. 26,000 આવે છે. 26,000ના પ્રીમિયમમાંથી ઓકે, તો તમે 26,000 પરત કરી શકો? તમારી પાસે 45,000નું પ્રીમિયમ પરત કરવા માટેની રકમ છે, તો શું તમે બધા 45,000નું પ્રીમિયમ પરત કરી શકો છો અહીંયા એક સાથે? નહીં ને. તમારી પાસે પ્રીમિયમ પરત કરવા માટે 45,000ની અમાઉન્ટ છે, પરંતુ તમારી પાસે જામીનગીરી પ્રીમિયમ ફક્ત કેટલું છે? ખાલી 26,000. તો તમે અત્યારે 26,000 જેટલું પ્રીમિયમ તમે અહીંયાથી પરત કરી દો. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ તમે ફક્ત 45માંથી 26નું પ્રીમિયમ અહીંયાથી પરત કરી શકો છો. તો બાકી બચ્યા કેટલા? 45માંથી 26 આટલેથી પરત કર્યું, તો બાકીનું બી તો પરત તો કરવું પડશે ને, પૈસા લાવવા તો પડશે જ. 45,000 આપણે પ્રીમિયમ આપ્યું, તો કશે ને કશેથી તો આપવું જ પડશે. તો બાકીનું પ્રીમિયમ તમારે નફા નુકસાન ખાતામાંથી પરત કરવાનું છે. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કમ્પ્લીટ. તો આ રીતના તમારો પહેલા બે હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે વધીએ છીએ ત્રીજા હવાલા પર. ત્રીજો હવાલો તમને જો શું કીધો છે દાખલામાં, પ્રેફરન્સ શેર તો પતી ગયા, બોનસ પતી ગયું. ત્રીજા હવાલા પર આવીએ તો ત્રીજા હવાલામાં તમને એમ કીધું છે કે ડિબેન્ચર જે છે એ આપણે 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા. ડિબેન્ચર જે છે તે આપણે 5% પ્રીમિયમે શું કરવાના છે? પરત કરવાના છે. જો, અને નવા ડિબેન્ચર 10% વટાવે બહાર પાડીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પણ. ઓકે, ધ્યાનથી સમજજો. હવે જો ડિબેન્ચર પરત કર્યા છે, તો પહેલા તો જાઓ ડિબેન્ચર પર. પહેલા તો ડિબેન્ચર પર જાઓ અને ડિબેન્ચરના રકમ જો, ડિબેન્ચરની રકમ જો અહીંયા 5 લાખ આપેલી છે, અહીંયા 3 લાખ આપેલી છે. તો ડિબેન્ચરની રકમ જે આપેલી છે એને પહેલા લખી લો. ઓકે, તો જો અહીંયા ડિબેન્ચરમાં 12%ના ડિબેન્ચર. ઓકે, તમારી પાસે અહીંયા ડિબેન્ચરની બાકી આગળ લાવ્યા કેટલા છે? 5 લાખ છે, જમા બાજુ આવશે. ઓકે, અને અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 3 લાખ. ઓકે, પછી આપણે હવાલા પર આવવાનું છે. પછી આપણે હવાલા પર આવવાનું, ને હવાલામાં વાંચો શું કીધેલું છે. વર્ષ દરમિયાન છે ને 5% પ્રીમિયમે ડિબેન્ચર પરત કરવામાં આવ્યા છે, અને નવા ડિબેન્ચર 10% વટાવે બહાર પણ પાડ્યા છે. હવે જો અહીંયા સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે સર આપણને એ જ નથી ખબર કે ડિબેન્ચર કેટલા પરત કર્યા, કેટલા આપણે નવા બહાર પાડ્યા. કારણ કે જો નવા ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા છે, એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા એક તો બેંક ખાતે આવશે, ઓકે, અને એક તો અહીંયા વટાવ ખાતે આવશે. હવે જૂના ડિબેન્ચર જે છે આપણે પરત કર્યા છે 5% પ્રીમિયમે, એટલે એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા આવશે ડિબેન્ચર હોલ્ડર ખાતે. બરાબર, આ બે વસ્તુ તો આવવાનું છે. કારણ કે ડિબેન્ચર હોલ્ડરને 5% પ્રીમિયમે પૈસા પાછા પણ આપવાના છે, અને 10% વટાવે અમુક નવા ડિબેન્ચર પાસે પૈસા લેવાના પણ છે. એટલે બે રકમ આવશે. ઉધારમાં પણ અમુક રકમ આવશે અને જમામાં પણ આવશે. હવે એ જ નથી ખબર કે કેટલી રકમ ક્યાં આવશે. તો જો એના માટે તમને અહીંયા બીજી એક રીત બતાવું છું. તમારી પાસે છે ને ડિબેન્ચર વટાવ ખાતું હતું. ઓકે, હવે એ જો કે ડિબેન્ચર વટાવ ખાતું કેટલું છે દાખલામાં. ઓકે, તો ત્યાંથી તમને અહીંયાથી રકમ મળશે. જો ડિબેન્ચર વટાવ ખાતું કેટલું છે દાખલામાં, ડિબેન્ચર વટાવ તમને અહીંયા આપેલો 40 અને અહીંયા પણ આપેલો 40. ઓકે, તો જો તમારી પાસે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા.
40,000 ડિબેન્ચર વટાવની શરૂની બાકી અહીંયા આવશે અને બાકી આગળ લઈ ગયા કેટલા આવશે 40,000 ડિબેન્ચરની છેવટની બાકી. ક્લિયર? આ પહેલા બે રકમ હોવી જોઈએ. હવે હવાલામાં આવો કે તમારી પાસે જો હવે કોઈ વિગત એવી છે કે જ્યાંથી તમે ફાઇન્ડ કરી શકો. જો તમારી પાસે અહીંયા વટાવ આવશે ને, આ વટાવ તમારી પાસે અહીંયા એન્ટ્રી થશે 12% ડિબેન્ચર ખાતે. ઓકે, પહેલા બધું ફોર્મેટ સેટ કરી દો કે વટાવ જો અહીંયા આવશે, વટાવની એક બીજી એન્ટ્રી ડિબેન્ચરમાં પણ થશે. ઓકે, વટાવની એક એન્ટ્રી ડિબેન્ચરમાં થશે અને એક એન્ટ્રી વટાવમાં થશે. ઓકે, અને આટલે એક એન્ટ્રી આવશે જે નફા નુકસાન ખાતામાં જશે, જેને કહેવાશે આપણે માંડી વાળેલ રકમ. માંડી વાળેલ વટાવની રકમ કહેવાશે. હવે જો દાખલાની અંદર કશે તમને કોઈ એવી વિગત આપેલી છે, એનો મતલબ શું થઈ ગયો, જેટલા પણ 5 લાખના ડિબેન્ચર દેખાય છે અહીંયા, એ 5 લાખ આપણે શું કરી દીધા, પરત કરી દીધા. 5 લાખ પૂરેપૂરા પરત કરી દીધા અને પૂરેપૂરા પૈસા પરત કરશું 5 લાખ રૂપિયા, તો એ આપણે પરત કરવાના છે. પરત કરવાના મતલબ કે ભંડોળનો શું થઈ ગયો, ઉપયોગ. તો અહીંયા લખશું ડિબેન્ચર પરત. કેટલા? 5 લાખ તો પરત કરવાના જ છે. જો 5 લાખ રૂપિયા તો પરત કરવાના જ છે, પરંતુ સાથે સાથે 5% પ્રીમિયમ એક્સ્ટ્રા આપવાનું છે. સર એનું શું? તો કંઈ નહીં, આપી દેશું. 5 લાખના 5% એટલે 25,000 રૂપિયા જે એક્સ્ટ્રા જાય છે ને, તો 5 લાખને 25,000 રૂપિયા આપણે એને આપી દઈશું. અને આ જે 25,000 જે એક્સ્ટ્રા આપ્યા એ આપણે ક્યાંથી લખશું? અહીંયા લખશું ડિબેન્ચર પરત પ્રીમિયમ. થઈ ગયું, ડિબેન્ચર પરતનું પ્રીમિયમ થઈ ગયું. હવે પાછા ડિબેન્ચર પર આવીએ. તમને દાખલામાં એમ કહેવામાં આવેલું છે કે ડિબેન્ચર જે છે ને એ 10% વટાવે બહાર પાડેલા છે. ડિબેન્ચર કેટલા ટકા વટાવે બહાર પાડેલા છે? 10%. તો ડિબેન્ચર જો 5 લાખ તો પૂરા પરત થઈ ગયા, તો હવે 10% વટાવે કયા ડિબેન્ચર બહાર પાડ્યા હશે? તો જે છેવટના ડિબેન્ચર છે તે જ બહાર પાડ્યા હશે. એનો મતલબ 3 લાખના ડિબેન્ચર પર તમે 10% વટાવ ગણો તો કેટલા રૂપિયા થયા? 30,000. એટલે 30,000 વટાવ જો તમારી પાસે અહીંયા આવે તો 30,000 કટ કરીએ 3 લાખમાંથી તો 2,70,000 તમને રકમ અહીંયા મળશે. ઓકે, અને આ જે 30,000ની ક્રોસ એન્ટ્રી તમે અહીંયા મારી દેશો એટલે 40 અને 30 મળીને 70, અને 70નું ખાતું જો આપણે ક્લોઝ કરીએ અહીંયા તો આપણે એ પણ ખબર પડી જાય કે આપણે નફા નુકસાન ખાતામાં માંડી વાળેલ ડિબેન્ચર વટાવ કેટલો આવશે? 30. થઈ ગયું. હવે ડિબેન્ચર આપણે બહાર પાડવાથી કેટલા રૂપિયા મળ્યા? તો 2,70,000. અને ડિબેન્ચર વટાવ માંડી વાળવાથી કેટલા માંડી વાળ્યા? 30,000. ઓકે, તો જો 2,70,000 તમને ડિબેન્ચર બહાર પાડવાથી મળ્યા છે, તો મતલબ કે એ અહીંયા આવશે ડિબેન્ચર બહાર પાડ્યા, અને તમને 30,000નો વટાવ એ તમારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખશું ડિબેન્ચર વટાવ માંડી વાળ્યો. કમ્પ્લીટ. ત્યારબાદ આપણે આગળ વધીએ. જો આ હવાલો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે વર્ષ દરમિયાન તમને એમ કીધેલું છે કે રોકાણો વેચવામાં આવ્યા છે. ચલો તો એના પર જઈએ. પહેલા આપણે રોકાણોનું ખાતું બનાવી દઈએ. ઓકે, પહેલા આપણે રોકાણોનું ખાતું કમ્પ્લીટ કરીએ. તો ચલો અહીંયા બનાવશું રોકાણ ખાતું. હવે રોકાણ ખાતામાં તમને હવાલો વાંચશો તો એમાં મૂડી અનામત પણ આવે છે. તો અહીંયા લખશું ચલો મૂડી અનામત ખાતું. હવે આપણે આગળ વધીએ. તો તમે જો રોકાણો તમારી પાસે કેટલાના છે? તો રોકાણો 99,000 ને 2,07,000. રોકાણોની બાકી આગળ લાવ્યા કેટલી છે? બાકી આગળ લાવ્યા કેટલા છે? 99,000. અને અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા છે? 2,07,000. ઓકે,
એ જ રીતના મૂડી પરત અનામતમાં પણ જો કોઈ રકમ છે, યસ બિલકુલ છે, જો અહીંયા અનામતમાં 10 અને 25, તો એની અહીંયા લખશું આપણે બાકી આગળ લાવ્યા 10,000 અને અનામતની બાકી આગળ લઈ ગયા 25,000. કમ્પ્લીટ. હવે પાછા હવાલા પર આવો અને કમ્પ્લીટ કરો કે હવાલા મુજબ શું કહે છે. તો હવાલા મુજબ એમ કહેવામાં આવે છે કે આપણે 35,000ની મૂળ કિંમતના રોકાણો વેચવામાં આવ્યા હતા, જેનો નફો મૂડી અનામત ખાતે લઈ ગયા. હવે નફો કેટલો થયો, તો જો નફો કેટલો થયો તે આપણને ખબર નથી, અને જે નફો થયો ને તે મૂડી અનામત ખાતામાં ગયો છે એટલું આપણને ખબર છે. તો રોકાણ વેચવાથી જે નફો થાય ને તે કઈ બાજુ લખાય, તો રોકાણો ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખશું મૂડી અનામત ખાતે શું થયો છે, રોકાણ વેચવાથી જે નફો થયો છે તેની વિગત, અને એ નફો અહીંયા આવશે મૂડી અનામત ખાતામાં જમા બાજુ, એટલે અહીંયા લખશું રોકાણો ખાતે. ઓકે, શું આવશે, નફો. હવે દાખલાની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે 35,000ના રોકાણ વેચ્યા, પરંતુ એનો જે નફો છે એ મૂડી અનામત ખાતામાં ગયો છે, પણ નફો કેટલો, તો મૂડી અનામતમાં જો કેટલા રૂપિયા ડિફરન્સ આવે છે, 25 અને 10નો ડિફરન્સ કેટલો, 15. એનો મતલબ તમને નફો કેટલો થયો છે, 15, કારણ કે કીધેલું છે ને કે ખાલી નફાની રકમ મૂડી અનામત ખાતે ગઈ છે, તો નફો 15 થયો હશે તો જ ને. તો નફો અહીંયા તમને થયો હશે 15,000. નફો કેટલો થયો હશે તમને, 15,000. ઓકે, તો 15,000નો નફો થયો હોય તો જ તો તમારી પાસે જે રકમ છે મૂડી અનામતમાં 15 જાય. તો 15,000 નફો પ્લસ 35,000નું તમારી પાસે મૂળ કિંમતના રોકાણ હતા, તો 15,000ના નફો અને 35,000ના મૂળ કિંમતના રોકાણ, તો તમે બેંક ખાતે 35 પ્લસ 15 કરીને લખી શકો. 35 પ્લસ 15 એટલે અહીંયા 50,000. એટલે તમારી પાસે રોકાણોની ટોટલ આવવી જોઈએ 2,57,000. 2,57,000 રૂપિયા ટોટલ આવશે. ઓકે, બંને બાજુ, પરંતુ જો બંને બાજુ ડિફરન્સ આવશે, બરાબર, 2,57,000 બંને બાજુનું ટોટલ ટેલી નથી થતું, તો 2,57,000માંથી તમે માઇનસ કરી જો, તમારી પાસે અહીંયા ડિફરન્સ કેટલા આવે છે, 1,43,000. આ જે ડિફરન્સ આવ્યો તે શું આવશે, બેંક ખાતે, જેને આપણે શું કહીશું, ખરીદી. શું કહીશું, ખરીદી. હવે ખરીદી બી થાય છે રોકાણોની, અને રોકાણોનું વેચાણ પણ થાય છે, તો બંને થાય છે, મતલબ કે ભંડોળની પ્રાપ્તિ પણ થાય છે અને ભંડોળનો ઉપયોગ પણ થાય છે. રોકાણ વેચ્યા એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ, રોકાણ ખરીદ્યા ભંડોળનો ઉપયોગ થયો. ઓકે, ચલો તો પ્રાપ્તિ ઉપયોગમાં લખી દઈએ. અહીંયા 50,000ની અંદર લખશું રોકાણ વેચાણ. ઓકે, અને આટલે લખશું આપણે 1,43,000 રૂપિયા રોકાણ ખરીદી. કમ્પ્લીટ. તો સાથે સાથે એન્ટ્રી લખતા જ જવાની, એટલે ડબલ એન્ટ્રી થાય તો આપણી ભૂલ પણ ઓછી પડે. ચાલો હવે આગળ વધીએ ક્વેશ્ચનમાં. હવાલા નંબર 4 પર આવીએ. હવે જો હવાલા નંબર 4ની અંદર તમને શું કહેવામાં આવેલું છે કે આપણે છે ને એક યંત્ર વેચેલું છે, અને યંત્ર જેટલામાં વેચ્યું એના પર કંઈ ઘસારો હતો ને પછી કંઈ 70માં વેચ્યું છે. તો જો યંત્ર પર જ્યારે આવી રીતે હવાલો આપે, ઓકે, તો તમારે શું કરવાનું, પહેલાં જોવાનું કે દાખલાની અંદર ઘસારા ફંડનું ખાતું આપેલું છે. ઓકે, તો ઘસારા ફંડનું ખાતું આપેલું છે કે નથી આપેલું તે પહેલાં જોવાનું. તો જો હું યંત્રનું ખાતું તો અહીંયા બનાવી જ લઉં છું, યંત્ર ખાતું. હવે આપણે એક કામ કરીએ, દાખલામાં જઈને ચેક કરીએ, ઘસારા ફંડનું ખાતું હતું જ કદાચ, જો આપણી પાસે ઘસારા ભંડોળ ખાતું છે, એ જ ઘસારા ફંડનું ખાતું થઈ ગયું. તો અહીંયા યંત્ર ઘસારા ભંડોળ, અહીંયા યંત્ર ઘસારા ભંડોળ, યંત્ર ઘસારા ભંડોળ. હવે શું કરવાનું છે, તો જો અહીંયા પહેલાં તો અહીંયા બાકી આગળ
લાવ્યા લખો. કેટલું છે બાકી આગળ લાવ્યા? તો યંત્ર પર તમારી પાસે બાકી અહીંયા કેટલી છે યંત્રની? જો 2,40,000 અને 4,50,000. તો તમે અહીંયા લખી લો 2,40,000 અને અહીંયા બાકી આગળ લઈ ગયા 4,50,000. ઓકે, અહીંયા આવશે બાકી આગળ લાવ્યા અને અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? તો 4,50,000 અને 2,40,000 4,50,000 યંત્રની બાકી હતી અને ઘસારા ભંડોળની જે બાકી છે 60,000 અને 90,000 છે. તો અહીંયા લખશું આપણે 60,000 અને અહીંયા 90,000. ઓકે, પહેલા આટલું કામ આપણે દરેક દાખલાની અંદર જો આપણે પહેલા શરૂની બાકી છેવટની બાકી લખી દઈએ અને પછી આપણે જોઈ લેવાનું કે હવાલા પ્રમાણે શું કીધેલું છે. તો જો હવાલા પ્રમાણે તમે જોશો તો તમને અહીંયા શું કહેવામાં આવેલું છે? જો સમજો, તમને એમ કહેવામાં આવેલું છે કે એક 1 લાખની મૂળ કિંમતનું યંત્ર હતું. કેટલાનું? 1 લાખ. ઓકે, એ યંત્ર પર ઘસારો કેટલો હતો? તો એ યંત્ર પર ઘસારો હતો અત્યાર સુધી 25,000. ઓકે, તો જે યંત્ર વેચીએ ને એ યંત્રનો ઘસારો ક્યાં લખવાનો? પહેલા અહીંયા લખી દેવાનો. તો આવશે યંત્ર ખાતે અને અહીંયા લખી દેવાનો ઘસારા ખાતે. કેટલો? 25,000. ઓકે, પહેલા તો આટલું કરો. ત્યારબાદ એ જો કે આમાંથી જો 1 લાખના યંત્રમાંથી ઘસારો માઇનસ કરીએ તો આપણી પાસે યંત્રની જે ચોપડે કિંમત આવે છે એ કેટલી આવે છે? તો એ આવે છે 75,000 અને યંત્ર આપણે વેચીએ કેટલામાં છે? 70,000માં. એટલે 75,000નું યંત્ર તમે 70માં વેચાણ કરો એનો મતલબ તમે 5,000 ખોટમાં છો અને આ 5,000ની જે ખોટ કરો છો એ આવશે અહીંયા નફા નુકસાન ખાતે. 5,000 યંત્ર વેચાણની ખોટ અને તમે વેચાણ 70માં કરો છો એ પણ આટલે જ આવશે. શું આવશે? બેંક ખાતે વેચાણ. ઓકે, હવે તમે અહીંયા ઘસારા ભંડોળની ટોટલ કરીને ચેક કરી લેજો કેટલો આવે છે? 90,000 વત્તા 25,000 એટલે કેટલા થાય છે? 1,15,000 અને તમારી પાસે અહીંયા 1,15,000 થાય છે. તો ના, તમારી પાસે અહીંયા ખાલી 60,000ની રકમ છે. તો 60,000 માઇનસ કરો તો 55,000 ઘટ્યા. તો આ જે 55,000 ઘટે છે એ 55,000 જે ઘટે છે તે રકમ ક્યાં લઈ જશું? તો નફા નુકસાન ખાતે લઈ જશું. ચાલુ વર્ષનો ઘસારો કહેવાશે ને. હવે યંત્રમાં તમે આ સાઈડ ક્લોઝ કરશો તો જો 4,50,000 અને મળીને અહીંયા 5,50,000 થાય છે. હવે આટલે 5,50,000નું યંત્ર થવું જોઈતું હતું પરંતુ નથી થતું. તો અહીંયા પણ કંઈ ઘટે છે રકમ. 5,50,000માંથી 2,40,000 માઇનસ કરશો એટલે 3,10,000નું યંત્ર ઘટે છે. એ આપણા માટે શું આવશે? બેંક ખાતે આવશે, જેને આપણે શું કહીશું? ખરીદી કહીશું. થઈ ગયું કમ્પ્લીટ. આ ટોપિક તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ ઘણી વખત આવે છે. મેં તમને ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પણ કરાવેલા છે, તો એમાં આ પોઈન્ટ પણ છે. ઓકે, હવે જો ઘસારાનું જે ખાતું છે, ઘસારાની અંદર આ બધાની બીજી એન્ટ્રી કેવી રીતે કરવાની? તો જો પહેલા તો યંત્ર ખરીદી કેટલી કરી અને યંત્ર વેચાણ કેટલું કર્યું? તો યંત્ર ખરીદી કરી તમે કેટલા કરી છે? 3,10,000. યંત્ર વેચાણ કેટલું કર્યું? 70,000. તો પહેલા આને જઈને આપણે એન્ટ્રી કરી દઈએ. ઓકે, 3,10,000 અને 70,000. યંત્રની ખરીદી એ ભંડોળની ઉપયોગ થઈ જશે. યંત્રની ખરીદી એ ભંડોળનો શું થઈ જશે? ઉપયોગ થઈ જશે. કેટલાની ખરીદી કરી? 3,10,000. યંત્ર ખરીદી. ઓકે, અને યંત્રનું જે વેચાણ છે એ તમારા માટે ભંડોળની શું થઈ જશે? પ્રાપ્તિ થશે. તો અહીંયા લખશું યંત્રનું વેચાણ. કેટલાનું વેચાણ કર્યું? તો તમે વેચાણ કર્યું છે 70,000. ઓકે, કમ્પ્લીટ. ત્યારબાદ તમે એ જોઈ લો કે દાખલાની અંદર તમે નફા નુકસાન ખાતામાં કેટલા લઈ જશો? ઘસારા ફંડ ખાતે અને બીજું યંત્ર વેચાણથી ખોટ થયેલી ને, યંત્ર વેચાણ ખોટ 5,000 રૂપિયા ખોટ કરેલી
અને ઘસારા ફંડ ખાતે જો આપણે નફા નુકસાન ખાતામાં કેટલા રકમ લઈ ગયેલા, તો જો ઘસારા ફંડમાં નફા નુકસાન ખાતે આપણે કેટલી રકમ લઈ ગયેલા એને ચેક કરો. કેટલી રકમ લઈ ગયેલા, જો અહીંયા જ હતી આપણી આ રહી 55,000 રૂપિયા આપણે ઘસારા ફંડ ખાતામાંથી નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવાના છે. એટલે કે 55,000 રૂપિયા આપણે ચાલુ વર્ષનો ઘસારો હતો. ઓકે, 55,000 રૂપિયા અહીંયા ચાલુ વર્ષનો ઘસારો આવશે. ઓકે, હવે આપણે આ હવાલો કમ્પ્લીટ કરીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ હવાલા પર જઈએ તો તમને અહીંયા લખવામાં આવેલું છે કે જમીન મકાન પર 15,000ની ઘસારાની જોગવાઈ કરવાની છે. તો ચલો જમીન મકાન જોઈ લો, તમારી પાસે જમીન મકાન કેટલી છે. તો જો જમીન મકાનની તમારી પાસે અહીંયા કિંમત છે 6,08,000. ઓકે, તો ચલો જમીન મકાનનું બી ખાતું બનાવીને જ સમજી લઈએ એટલે વધારે ક્લિયર આવે. ઓકે, જો અહીંયા આપણે જમીન મકાનનું ખાતું બનાવી દઈએ. જમીન મકાનની અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા છે, 6 લાખ છે. ઓકે, અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા છે, 8 લાખ છે. અને તમારા માટે હવાલામાં એમ કહેવામાં આવેલું છે કે 15,000 ઘસારાની જોગવાઈ છે જમીન મકાન પર. તો 15,000ના ઘસારાની જોગવાઈ એટલે કે 15,000નો ઘસારો અહીંયા લખી દઈએ. ઓકે, લખશું અહીંયા નફા નુકસાન ખાતે ઘસારો. ઓકે, એટલે જો અહીંયા ટોટલ થશે તો 8,15,000નું ટોટલ થશે. હવે 8,15,000નું ટોટલ 8,15,000નું ટોટલ થાય છે, પરંતુ અહીંયા તો 6 લાખ જ છે. એટલે અહીંયા પણ જે રકમ ઘટે છે એ આપણે લખશું બેંક ખાતે શું થઈ ગયા, ખરીદી થઈ ગઈ. કેટલા રૂપિયાની ખરીદી થઈ ગઈ, તો 2,15,000 રૂપિયાની ખરીદી થઈ ગઈ. તો ખરીદી થાય એટલે શું થાય, ભંડોળનો ઉપયોગ થાય ને. ખરીદી કરવી એટલે ભંડોળનો ઉપયોગ થઈ જશે. તો અહીંયા ભંડોળનો ઉપયોગ આવશે ખરીદી કરવાથી 2,15,000 રૂપિયા. અહીંયા લખશું જમીન મકાન ખરીદી અને 15,000 રૂપિયા તમે શું કર્યું, જમીન મકાન પર ઘસારો. તો અહીંયા લખશું જમીન મકાન ઘસારો. થઈ ગયું. હવે એક લાસ્ટ ખાતું બનાવવાનું છે જેમાં કરવેરો તમને એમ કીધેલો છે 1,05,000 ચૂકવ્યો. તો જો એક કામ કરીએ, 1,05,000 ચૂકવ્યો ને કરવેરો, તો પહેલા અહીંયા ભંડોળના ઉપયોગમાં તો લખી જ દઈએ. ઓકે, શું આવશે, કરવેરો ચૂકવ્યો. કારણ કે ચૂકવે એટલે પૈસા જાય એટલે ભંડોળનો તો ઉપયોગ કરવાના જ છે તમે. ઓકે, ભંડોળનો તો ઉપયોગ થયો જ છે. હવે કરવેરો ચૂકવે એટલે એનું ખાતું બનાવે તો કરવેરાની જોગવાઈનું ખાતું બનાવવું પડશે. ઓકે, એક લાસ્ટ ખાતું છે કરની જોગવાઈ ખાતું. કરની જોગવાઈ ખાતું. તો જો એમાં બાકી આગળ લાવ્યા કેટલા હશે અને બાકી આગળ હવે જો એમાં બાકી આગળ લાવ્યા કેટલા હશે અને બાકી આગળ લઈ ગયા કેટલા હશે. ઓકે, પહેલા એ ચેક કરી લઈએ અને પછી જોઈએ કે કેટલું કરવેરો આપણે ચૂકવેલો છે. 1,05,000 ચૂકવેલો છે. જો અહીંયા કરવેરાની જોગવાઈ કેટલી છે, 1,20,000 અને 1,56,000. એટલે અહીંયા લખશું 1,20,000 1,56,000. ઓકે, ત્યારબાદ તમે અહીંયા કરવેરો કેટલો ચૂકવેલો છે તે લખી દો બેંક ખાતે. હવે એનો મતલબ એ થઈ ગયો ને 1,05,000નો કરવેરો ચૂકવે એટલે 1,05,000 ક્યાં જાય, બરાબર, ભંડોળની ઉપયોગમાં જશે. તો એ તો આપણે ઉપર લખીને આવ્યા. એટલે ટોટલ કરીને ચેક કરો કે આપણે આ વર્ષે કરવેરાની જોગવાઈ કેટલી કરી હશે. તો જો ટોટલ કરો એટલે કેટલા આવે છે, 2,61,000. 2,61,000 અને અહીંયાથી 1,20,000 બાદ કરશું એટલે 1,41,000 ચાલુ વર્ષે આપણી જોગવાઈ આવશે, જે આપણે નફા નુકસાન ખાતે લખશું.
અને આ જે 1,41,000 રૂપિયા જે છે એ અહીંયા લખશું આપણે, બરાબર. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલા? 1,41,000 રૂપિયા. કરવેરાની જોગવાઈ. ઓકે, ત્યારબાદ આપણે દાખલાની અંદર શું કરવાનું છે તે, તો જો કોઈ ફાઇનલી એક હવાલો આપેલો છે અહીંયા કે પ્રેફરન્સ શેર પર આપણે ડિવિડન્ડ ચૂકવવાનું છે, તો ધ્યાન આપજો એની એન્ટ્રી કેવી રીતે કરશું આપણે. પ્રેફરન્સ શેર હોલ્ડર પર ડિવિડન્ડ કેટલું ચૂકવવાનું છે, બરાબર, તે આપણે ધ્યાન રાખીએ. તો જો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ કેટલું ચૂકવશું, તો જો પ્રેફરન્સ શેર તમારી પાસે અત્યારે કેટલા છે, તો પ્રેફરન્સ શેર પહેલા હતા આપણી પાસે 2,40,000, એના પર તમે 10% ડિવિડન્ડ ચૂકવો એટલે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ કેટલું થયું? 24,000 થયું ને. તો પ્રેફરન્સ ડિવિડન્ડ 24,000 રૂપિયા. અને આ 24,000 ડિવિડન્ડ તમે ચૂકવશો એટલે ભંડોળનો શું થઈ જશે? 24,000 રૂપિયા ઉપયોગ થઈ જશે ને. તો અહીંયા લખશું ડિવિડન્ડ ચૂકવ્યું. કમ્પ્લીટ. હવે દાખલામાં તમે જો લાસ્ટ યરનું અહીંયા ડિવિડન્ડ આપેલું છે દાખલાની અંદર, તમને દાખલાની અંદર પાકા સરવાળાની અંદર તમે જોશો તો લાસ્ટ યરનું અહીંયા ડિવિડન્ડ આપેલું છે જો 30,000. તો લાસ્ટ યરનું ડિવિડન્ડ પણ તો ચૂકવવું પડશે. ઓકે, કંઈ નહીં કહે તો દાખલામાં આ ડિવિડન્ડ ચૂકવી દેવાનું 30,000. તો અહીંયા લખશું સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલું આવશે? 30,000 રૂપિયા. તો જે ચાલુ વર્ષનું ડિવિડન્ડ છે ને 40,000, હંમેશા ધ્યાન રાખજો આ બે એન્ટ્રી, તો 40,000ની જે એન્ટ્રી છે એ તમે નફા નુકસાન ખાતામાં ઉધાર કરશો. એ તમે નફા નુકસાન ખાતામાં અહીંયા ઉધાર કરશો 40,000 રૂપિયા. શું આવશે? સૂચિત ડિવિડન્ડ. ઓકે, હંમેશા આ એન્ટ્રી જો કંઈ નહીં કહી તો આ રીતના જ થશે ને, કહેશે ને તો પણ તમને કદાચ આ રીતના જ આપેલું હશે કે પાછલા વર્ષનું ડિવિડન્ડ ચૂકવું, બરાબર. બસ કમ્પ્લીટ. હવે બધા હવાલા કમ્પ્લીટ થયા પછી તમારે ખાલી અહીંયા એ જોવાનું છે કે તમારી પાસે શરૂની બાકી કેટલી છે ને છેવટની બાકી કેટલી છે. તો એ બંને અહીંયા લખી દો. બાકી આગળ લાવ્યા કેટલા છે? 1,84,000. ઓકે, ઓકે, અને અહીંયા બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 6,25,000 રૂપિયા. કમ્પ્લીટ. હવે તમે મિલકત બાજુ જોજો કે મિલકત બાજુ કંઈ બાકી રહી ગયું હોય તો જો મિલકત બાજુ તમારી પાસે અહીંયા પાઘડી દેખાય છે 60,000 ને 50,000 થઈ ગઈ, એટલે મતલબ કે આપણે પાઘડીને શું કરી હશે? માંડી વાળી હશે 10,000થી, તો ઘટ્યા હશે. તો અહીંયા લખશું પાઘડી માંડી વાળેલ. અને જો તમારી પાસે અહીંયા પ્રાથમિક ખર્ચા 35ના કેટલા થઈ ગયા? 20, એનો મતલબ પ્રાથમિક ખર્ચ બી આપણે 15,000નું શું કર્યું છે? માંડી વાળ્યું છે. તો અહીંયા આવશે પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ. કમ્પ્લીટ. હવે તમે સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનું ટોટલ કરો અને ચેક કરો કે તમારી પાસે સુધારેલો નફો કેટલો આવે છે. ઓકે, ટોટલ કરીને ચેક કરી જો. તો ટોટલ આવશે 16,44,000 રૂપિયા. ઓકે, અને અહીંયા ટોટલ આવશે 16,44,000 રૂપિયા. અને માઇનસ કરશો 1,84,000, મતલબ કે અહીંયા આવશે 14,60,000 રૂપિયા સુધારેલ નફો. અને આ સુધારેલો જે નફો છે એ તમારે ભંડોળ પ્રવાહપત્રકમાં અહીંયા લખવાનો છે પ્રાપ્તિમાં 14,60,000 રૂપિયા સુધારેલ નફો. ટોટલ કરશું એટલે તમારી પાસે જે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ જે છે એનું ટોટલ મેચ થવું જોઈએ. અહીંયા આવે છે 20,75,000 રૂપિયા
ઓકે, અને પ્રાપ્તિ સાઈડનું ટોટલ જે થયું તે જ ઉપયોગ સાઈડનું ટોટલ થવું જોઈએ. એક વખત ચેક કરી લો એને પણ. ઓકે, બંને સાઈડ ટોટલ મેચ થાય છે 20,75,000. તો જો ક્વેશ્ચન ઘણો મોટો છે, ઘણા બધા પોઈન્ટો છે જે તમને મેં ક્લિયર કરાવ્યા છે. ઓકે, અને આ જ પોઈન્ટ મોસ્ટલી પેપરની અંદર ક્વેશ્ચનોમાં હોય છે. બરાબર, આ ક્વેશ્ચન એક એવો ક્વેશ્ચન છે જેની અંદર બધા જ પોઈન્ટ કવર થઈ જાય છે. બરાબર, મોસ્ટલી પોઈન્ટ કવર થઈ જાય છે. 90% પોઈન્ટ આની અંદર બધા આવી ગયા. પ્રેફરન્સ શેર આવી ગયા, ડિબેન્ચરનો આવી ગયો, બોનસ શેર આવી ગયા, મૂડી પરત અનામત આવી ગયો, પછી તમે રોકાણ વેચો તે આવી ગયો, ઘસારા ભંડોળ આવી ગયું, ઘસારા ફંડનું આવી ગયું, બરાબર, જમીન મકાન વેચાણનું આવી ગયું, બધું જ આવી ગયું, પાઘડી માંડી વાળી, બધા જ એક એક પોઈન્ટ કવર થઈ ગયા છે.